મત્સ્ય ડેરી ફાર્મની અંદર દરેકનું સ્વાગત છે. સુપ્રભાત. ફરીથી આજે આપણે એક નવા વિડીયો સાથે આવ્યા છીએ. તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ભેંસોની સવારના ટાઈમમાં દોવાઈ પછી આપણે ભેંસોને શું ખોરાક આપીએ છીએ તો એની માહિતી તમને મળશે. તો જ્યારે આપણે સવારે અમારા મત્સ્ય ડેરી ફાર્મની અંદર 3 વાગે દોવાઈ શરૂ થઈ જાય છે. તો મત્સ્ય ડેરી ફાર્મની અંદર દોવાઈ 3 વાગે શરૂ થાય છે. તો અમે સૌ પ્રથમ પહેલાં તો ભેંસોને જે દાણો બનાવેલો હોય એ આપણે આપીએ છીએ અને પછી દોવાઈની શરૂઆત કરીએ છીએ. એટલે દોવાઈ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ભેંસોને પાછું પાણી પીવડાવીએ છીએ. આપણા સામે વાળી દેખાય ત્યાં. પછી આપણે ભેંસોને એના આપણે જે ખીલા હોય ત્યાં બાંધી દઈએ. પછી આ લીલો ઘાસચારો આપીએ છીએ અને લીલો ઘાસચારો આપણે પાડીઓ અને દરેક ભેંસોને આપીએ છીએ. તમે જોઈ શકો વિડીયોમાં અમારી જોડે એક બળદ દોવાઈ થઈ ગયા પછી જ્યારે ભેંસો આપણા પાડીઓ પાણી પીવા અહીંયા અવાડે એટલે આવે એટલે આપણે આજે સાફ સફાઈ કરી દઈએ. જે નેટ આપણે જ્યાં રાખીએ એ નેટની આપણે મસ્ત સાફ સફાઈ કરી દઈએ પાણી મારીને પ્રેશર વડે, જેથી કરીને સ્વચ્છતા તબેલાની અંદર જળવાઈ રહે અને રોગચાળાના જે અમુક પ્રશ્નો હોય એ ઓછા થાય. એના માટે તમે જોઈ શકો આપણી દરેક પાડીઓ 1.5 વર્ષની થઈ. આ જે આ પાછળની 4 પાડીઓ હોય એમની હાઈટ, એમનું બોડી સ્ટ્રક્ચર, એમની સેગડી અને એમના પગ તમે ઓચોળ ગાળા આ બધું જોઈ શકો. હું વિડીયો થોડો દૂરથી બનાવી રહ્યો જેના કારણે પાડીઓ ભળક કરે ના. તમે જોઈ શકો ઓચોળ ગાળા દેખાતા હોય તો. બાકી શોર્ટ વિડીયોની અંદર આપણે નજીકથી જ્યારે વિડીયો ઉતારીએ એટલે ટોટલી જે પાડીઓનો લુક આખો હોય એ કમ્પ્લીટ તમને પ્રોપર બતાવીએ આપણે. જેના કારણે મત્સ્ય ડેરી ફાર્મની અંદર જે પણ કંઈ પશુ હોય એના વિશે તમને એક અંદાજો અને એક આઈડિયા આવે. અને પાડીઓનો આવો સારો ઉછેર કરવાથી આપણને ઘણો ફાયદો થાય. થોડો ટાઈમ લાગે 2-2.5 વર્ષ, પણ જ્યારે એક પાડીનો ઉછેર થઈને એક પાડી તૈયાર થઈ જાય ત્યારે એનું પહેલું વેતર પીવાવા માટે એટલે તમને જે નવી ભેંસ અમુક ભેંસ આપણા જોડે પહેલેથી હોય એમની ઉંમર થતી જાય એટલે તમે ભેંસને 5મું 6ઠું વેતર દોયા પછી તમને ઈચ્છા ઓછી હોય ભેંસ પોતાને ત્યાં રાખવા, કારણ કે અમુક ટાઈમ પછી એનું દૂધ ઓછું થઈ જાય અને એને ઘણી પાડીઓએ પણ આપણને આપી દીધી હોય 5-6 વેતર વિયાણી. એટલે 5-6 પાડીઓનો જો તમે ઉછેર કરો તો તમારે એ ભેંસ વેચીને જે એક ભેંસ નવી લાવવાની થાય છે સમથિંગ આપણે 1.5 લાખ ઉપરની ગણી લઈએ તો એની જગ્યાએ જો તમે એની 5 પાડીઓ ઉછેર કરી હોય અને એમાંથી જો તમારા જોડે 2 પાડીઓ એની 5માંથી ખાલી 2 પાડીઓ ટોપ પાડીઓ થાય તમારે આવી ક્વોલિટીની મસ્ત હાઇટવાળી એકદમ શેપવાળી કમ્પ્લીટ દૂધ હાલન અચોળ ગાળા સેકડી રેડી અને ગરદન નાની, તમને આમ ઘણો આનંદ થાય. તો જેના કારણે તમે પાડીઓનો પણ ઉછેર સાથે સાથે પશુપાલન ભાઈઓ કરતા રહો, જેથી કરીને જે આપણે નવી ભેંસ લાવવાની થાય એ લાવી ના પડે અને આપણે ઘરની ઉછેરેલી પાડી અને એ એકદમ સારું એવું દૂધ આપે. એના કારણે આપણને ઘણો ફાયદો પણ થાય. તમે જોઈ શકો આ સ્વચ્છતા બધું નીચે પ્રોપર આ બધું જે વોશિંગ આપણે કરીએ જે પાણીના પ્રેશર રહે એ બધું અહીંયા આપણે એક એવી પાડી બનાવી લઈએ. આ તમે જોઈ શકો તો આ પાડીથી ડાયરેક્ટ બધું પાણી આપણે પાછળ જે ગટર બનાવીએ ત્યાં જાય. તો આ બધી પાડીઓની હું તમને માહિતી આપી દીધી. તો હું આપણે ભેંસો તરફ આવીશું. ભેંસોમાં પણ એવું જ છે. જ્યારે ભેંસોની દોવાઈ થઈ જાય પછી આપણે ભેંસોને પાણી પીવડાવી દઈએ અને ભેંસો જ્યારે પાણી પીતી હોય એટલે આ તમે પાઇપ જોઈ શકો કેસરી કલરની. તો આ પાઇપ ફરે આપણે આ જે નીચેની આ જે આપણે નેટ
એ અને જે અમુક પુલ્યા કરેલા હોય એ હાના બધી રીતના પ્રોપરલી આપણે સાફ કરી દઈએ, જેથી કરીને ભેંસોનો બેઠતા ઉઠતા ફાવે અને એક સ્વચ્છતા આપણે તબેલાની અંદર જળવાઈ રહે. તમે જોઈ શકો આપણી આ બે બંનેની ભેંસો. તમને કોઈને યાદ હોય કે આપણે આ ભેંસો ક્યાંથી ખરીદી હતી તો તમે કોમેન્ટ કરીને જણાવજો. અને આ ભેંસોનું દૂધના બાબતે આપણે જોવા જઈએ તો બહુ એકદમ ટોપ ક્વોલિટીની આપણે ભેંસો ને એવું સારું એવું દૂધ આપી રહી અત્યારે. પછી તમે જોઈ શકો આપણે આ પાછળની જે આપણે 4 ભેંસો આ ચારે ભેંસો વિયાવાની પણ લગભગ 6-7 મહિના લેશી. એટલે 4માંથી જે પણ કોઈ ભેંસ વિયાશે અને એનું જે વિવાય એટલે અમુક દાડા કાચી હોય 10 દાડા લે 15 દાડા લે તો એ સમયે આપણે ભેંસોનો સંપૂર્ણ વિડીયો કમ્પ્લીટ ઉતારવાના છીએ. તમે જોઈ શકો આપણે સૂકો ચારો ખવડાવીએ ભેંસોને, એટલે ભેંસોને એકદમ હવા સૂકો ચારો ખાઈને આરામ કરશીએ. એ આરામ કર્યો પછી આપણો બપોરનો ટાઈમ થાય એટલે પહેલાં આપણે ભેંસનું પાણી પીએ. એટલે આપણે પાણી નહીં પાતા આપણે પહેલાં એને દોણો આપીએ. પછી એની દોઈ ચાલુ થાય અને પછી આપણે ભેંસને પાણી પીવડાવીએ. એલી ઘડી પાછી જે આ નેટ હલી જઈ કરી હોય કે અમુક સાફ સફાઈ કરવી હોય તો ભેંસની જ્યારે દોઈ થઈ જાય એના પછી જ્યારે ભેંસ આપણે પાણી પીવા જાય એ સમયે આપણે જે આ સ્વચ્છતા એ આપણે પ્રોપર આ જે ભેંસો જે આપણા રાખીએ એ તબેલાની અંદર એ આપણે સાફ સફાઈ થઈ જાય. તમે જોઈ શકો આ બાજુ આપણે એક એવી નીચે આ પાળ કરેલી તેના કારણે આપણે અહીંયા સાફ સફાઈ કરીએ ને એ કંઈ પણ પાણી હોય ને એ બધું આની અંદરથી આ નેકની અંદરથી આવી રીતના આપણો ગટર અહીંયા જોઈ શકો ડાયરેક્ટ ત્યાં નિકાલ થઈ શકે એનો. મેં આ પાડીઓ જોઈ શકો આપણી પાડીઓ મને બહુ આનંદ થાય કારણ કે આપણે આવી પાડીઓનો ઉછેર કર્યો આપણા ઘરે અને એકદમ આવી ક્વોલિટીની મસ્ત પાડીઓ આવી જ્યારે આપણી સમક્ષ જ્યારે આવું એકદમ આ પહેલા નંબરની પાડી એ ટાઈપ નાની પાડી હોય આપણે એને 2-2.5 વર્ષથી મસ્ત ખવડાવતા હોય એની મસ્ત આપણે એને સાચવતા હોય તો પછી એ પાડી એ એકદમ આવું ધારે જ્યારે એને 2-2.5 વર્ષ હોય અને આવો દેખાવાળો મસ્ત રૂપવાળી તો તમને ઘણો આનંદ થાય કે સારું ભાઈ આપણે પાડી ઉછેરેલી એકદમ આવી કટવાળી શેકડી અને મસ્ત હાઈટ પોચોળ ગાળા અને દૂધમાં કેવું રહે તો જ્યારે એ પહેલું વેતર વીએ પછી આપણને આઈડિયા આવે. અને એની અમુક જે માં હોય એટલે જે ભેંસ હોય એના ઉપર એ કદાચ ઘણો આપણને પેલું કહી શકાય કે ડિફરન્ટ હોઈ શકે. પછી બીજા નંબરની વસ્તુ તમે બ્રીડ કઈ વાપરીએ તો તમે એ ભેંસનો આપણે કોઈ પણ આમાંથી ભેંસ ગણી લો એક ભેંસ અને આમાંથી કોઈ પણ એક ભેંસને આપણે દર સાલ એકના એક બ્રીડનો પાડો આપણે વાપરતા હોય તો એની પાડીઓની અંદર ફેરફાર એટલો ના થવો જોઈએ અને દરેક પાડીઓ સરખી આવી જુઓ. અને જો તમે પાડો બદલો તો પછી તમારે પાડીની અંદર અમુક દૂધમાં થોડો ફરક પડે, અમુક દેખાવમાં પડે, થોડો હાઇટમાં પડે, આ બધા પ્રકારના પ્રશ્નો હોય. તો મત્સ્ય ડેરી ફાર્મની અંદર આવું આપણે મુલાકાત કરીશું બીજા વિડીયોની અંદર. તો જે કોઈ ભાઈએ વિડીયો અંત સુધી જોયો તો એ ભાઈનો હું ધન્યવાદ કરવા માગું છું. અને મત્સ્ય ડેરી ફાર્મને આવો નવો સપોર્ટ કરતા રહો જેથી કરીને આપણે એક એવી સારી ચેનલ બને અને પશુપાલન મિત્રોને પણ આપણે મદદરૂપ થઈએ વિડીયો દ્વારા. તો દરેકને જય શ્રી રામ અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.